પહેલાં તો રાત ડર લાગતો અહીં આવતા, આ બધા કાચા રસ્તા હતા. આ જ્યારે બંને સોંપ્યું ને અમને ત્યારે, અત્યારે તો 100% સારું છે એમ કે આજે અમારો વિસ્તાર એટલો બધો વિકસિત થયો છે કે આપણે એમ લાગે કે અત્યારે કદાચ આને નિશાહીબાગ તરીકે કોઈ પણ નવું નામ આપીએ તો પણ એને યથાયોગ્ય ગણાય. અમે 22 વર્ષથી પાણીની તકલીફ, ગટરની તકલીફ, બધી પ્રોબ્લેમ અમારે છે જ. અમારું કોઈ સાંભળતું નથી. સવારે 6 વાગ્યાથી પાણી ચાલુ થાય ને ત્યારથી જ ગટરનું પાણી વાસ મારે. આમ પાણી ચોખ્ખું લાગે પણ અંદર વાસ જ મારતી હોય. જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે ખાવા પીવાની, એમાં જ ભાવ વધારો થઈ રહ્યો છે. નવા વાડજના રહીશો જે સોસાયટીઓમાં રહેતા હોય લોકો સાથે વાત કરીશું કે મતદારો બોલી રહ્યા છે કાર્યક્રમની અંદર, શું કહી રહ્યા છે તેઓ, કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, કયા પ્રકારના કામો જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો છે તેમની વાત કરીશું. કાકા શું કહેશો, કેટલા વર્ષથી રહો છો નવા વાડજની અંદર અને કયા પ્રકારની પરિસ્થિતિ? હું આ સિમંદર સ્ટેટસ મિર્ચી ગ્રાઉન્ડ નવા વાડજની સોસાયટીમાં 7 વર્ષથી છેલ્લા રહું છું. અમારા આવ્યા પછી નવી ટીપી 28 જે ખુલી એને અનુસંધાને હું પણ આ સોસાયટીમાં સેક્રેટરી તરીકે રહી ચૂકેલો છું અને અમારી સારી એવી રજૂઆતો બધી જે ટીપીને લગતી હતી, અમે બધી અમારા આ સોસાયટીઓનું અમે એક આખું ગ્રુપ બનાવ્યું છે, એના દ્વારા અમે રજૂઆતો કરવામાં આવી. એ રજૂઆતને અનુસંધાને સારામાં સારી અમને ગાઈડન્સ મળી અને એના અનુસંધાને અમને સારા એવા આ ટીપી ખુલ્યા પછી 28માં અમને કોર્પોરેશનમાં પાણીની લાઈન મળી છે, લાઇટની જે સ્ટ્રીટ લાઇટો છે એ મળી છે, આખો જે રોડ હતો જે એ આખો નવીનીકરણ કરીને આખો કમ્પ્લીટલી સારામાં સારો રોડ બનાવી આપ્યો અને બીજી ઘણી એવી સારી ફેસિલિટીઓ હજી બી અત્યારે એક રોડની ટોટલ ફાઇલ પાસ થઈને ચૂકી છે અને એનું કામ ટૂંક સમયમાં ચાલુ બી કરવાના છે. અને અમને સારામાં સારું, અને હું એઝ એ સેક્રેટરી તરીકે આ કોર્પોરેશનમાંથી સારા એવા સારા કામ મને સપોર્ટ કરીને કરાવડાયા છે, એ બદલ હું સારામાં સારો એ લોકોનો આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ અમને આવી સેવા મળશે, સર્વિસ મળશે એવી અમને પૂરેપૂરો આની ઉપર વિશ્વાસ છે અને બહુ સારું કામ થયું છે અમારા વિસ્તારમાં. બિલકુલથી એક દાદા છે તેમની સાથે વાત કરીશું. દાદા શું કહેશો, વિકાસ થયો નવા વાડજ વોર્ડનો? મારું નામ જીતુભાઈ શાહ છે. હું અહીંયા જ્યારથી સોસાયટીની શરૂઆત થઈ ત્યારથી જ હું આ સોસાયટીમાં રહું છું. મારી સાથે જયેશભાઈએ જે વાત કરી એમાં હું મારું પણ સુર પુરાવું છું. કારણ કે અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે એમ કહેવાય કે આ જગ્યાએ કોઈપણ જાતનું ડેવલપમેન્ટ નહોતું, પરંતુ ત્યાર પછી અમે જોયું કે ભાજપના સહકારથી આજે નવી નવી સોસાયટીઓ બની, ત્યાર પછી રોડ, રસ્તા, પાણી બધાને એટલી સુપર સગવડ અમને મળી કે આજે અમારો વિસ્તાર એટલો બધો વિકસિત થયો છે કે આપણે એમ લાગે કે અત્યારે કદાચ આને નિશાહીબાગ તરીકે કોઈ પણ નવું નામ આપીએ તો પણ એને યથાયોગ્ય ગણાય. તો ખરેખર ભાજપે ખરેખર સુંદર સહકાર આપ્યો છે. અને બીજું ખાસ મારે કહેવાનું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ અત્યારે આખા વિશ્વમાં જ્યારે તંગી અનુભવી રહી છે ગેસ અને, ત્યારે નરેન્દ્ર મોદીના 120 દેશોના સાથ સહકારથી આપણા તે આજે પણ ભલે લોકો અફવા ફેલાવતાના કારણે પેટ્રોલની બૂમ પડતી હોય, પરંતુ હું માનું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીના સાથ સહકારથી આપણા તે આજે પણ પેટ્રોલ આપણને ફૂલ મળી રહ્યું છે કે ગેસની પણ આપણને કોઈ તકલીફ નથી. અમે ખૂબ એ માટે ભાજપનો ખૂબ આભાર માનીએ છીએ. દાદા શું કહેશો, નવા વાડજ વોર્ડની અંદર દૂષિત પાણી અથવા રોડ રસ્તાની પરિસ્થિતિ કયા પ્રકારની છે? પહેલાં કરતાં તો સારું છે. 10 વર્ષ પહેલાં જ્યારે ફ્લેટ આપ્યા ત્યારે અહીં કંઈ નહોતું, બધા કાચો રોડ હતા, સાધન લઈને આવવામાં બી તકલીફ પડતી હતી. આજે તો એથી 100% સારું છે એમ, પહેલાં કરતાં તો ઘણું સારું. પહેલાં તો રાત ડર લાગતો અહીં આવતા, આ બધા કાચા રસ્તા હતા. આ જ્યારે બંને સોંપ્યું ને અમને ત્યારે, અત્યારે તો 100% સારું છે એમ. વચ્ચે આવી ગયા અમે, ચારે બાજુ અમારી બધી સગવડો છે. બસ સ્ટેન્ડ બાજુમાં રોડ રસ્તા સારા, બહાર ગમે ત્યારે રાત્રે 2 વાગે આવવું હોય તો કોઈ ટેન્શન નહીં. સારી સોસાયટી, સારી ડેવલપ સારું છે, રોડ બોડ રસ્તા સારા છે. આપણી પાસે યુવા છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, શું પરિસ્થિતિ છે નવા વાડજ વોર્ડની શિક્ષણને લઈને? નવા વાડજ વોર્ડમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી કોલેજો, સ્કૂલો, શાળાઓ, બધી આંગણવાડીઓનો વિકાસ થવામાં આવે છે, જેમાં નાના છોકરાઓથી લઈને મોટા છોકરાઓને ખેલમાં કુંભમાં, પછી આગળ બધી એક્ટિવિટીઝમાં, પછી પોતાની અંદરની રુચિ ધરાવતી પછી ફેકલ્ટીઝને આ તે બધું આગળ વધી રહ્યું છે. અને અમને બી એવું થાય છે કે ભણવામાં અમને રુચિ મળતી હોય એવી આગળ બધા સબ્જેક્ટો આવવા માંડ્યા છે, જેથી અમને ઇન્ટરેસ્ટ જાગે છે. કે જો કે હાલમાં હું BBA કરું છું અને મારા ફાધરની ફેક્ટરી છે અને આગળના સમયમાં હું એવું વિચારું છું કે BBAમાં આગળ હું ઈચ્છું એ પ્રમાણે વધારે ડેવલપમેન્ટ થાય અને શિક્ષણ નીતિ આગળ વધે.
બિલકુલથી અન્ય કેટલાક વડીલો જે સોસાયટીના તેમ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેટલા વર્ષથી તમે નવા વાડજ વોર્ડમાં રહો છો ને કોઈ વિકાસના કામો બાકી રહી ગયા એવું ખરા? લગભગ બધા જ કામ થઈ જાય. ભાજપ સરકારમાં સારું છે કામ, અને મોદી સાહેબ છે ત્યાં સુધી બહુ સારું, હિન્દુઓ માટે પણ સારું છે, હિન્દુ સમાજ માટે સારું છે, આપણા માટે બહુ બેસ્ટ છે, એટલે કોઈ તકલીફ નથી. અન્ય વડીલ પણ છે સોસાયટીના તેમ સાથે વાત કરીશું. દાદા, કેટલા વર્ષથી રહો છો અને કોઈ મુશ્કેલી ખરા? ના, કોઈ મુશ્કેલી જ્યારથી સિમંદર શરૂ થયું ત્યારથી. અને જે નરેન્દ્રભાઈનું જે કામ સારું છે, આજે દેખો મોમેડીનો ઉત્તરાયણ હોય એમાં તોફાન કરતા એ બધું રથયાત્રાના દિવસે જો એકદમ શાંતિ, એટલે બહુ સારું છે. મોંઘવારીનો મારો નડી રહ્યો એવું એ તો જો દિવસ દિવસ વધવાની થોડી, કોઈ બી કોંગ્રેસ ગમે તે આવે તો મોંઘવારી તો થોડી વધવાની જ, કારણ કે બધાને પગારની જરૂર હોય એટલે. હા, બિલકુલથી મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે ચર્ચા કરી રહ્યા છે. આપણી પાસે વડીલ છે. દાદા, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોર્પોરેશનમાં પણ ભાજપ સરકાર, કામો થયા તમારા નવા વાડજ વોર્ડમાં? નવા વાડજ વોર્ડની અંદર ઘણા કામો થયા છે, બહુ ઉત્સાહથી કામો થયા છે. જનતાને ક્યારે કામ માટે ફરિયાદ કરવી નથી પડી, અને ક્યારેય જનતાને કામ માટે કોઈ ઓફિસે જવું પડ્યું નથી. જાગૃત કોર્પોરેટરો, જાગૃત નાગરિકો અને જાગૃત સંગઠનના લોકોએ વ્યક્તિગત રીતે દરેક સોસાયટીમાં દરેક વ્યક્તિના સાથે જઈને અને એમના કામની જરૂરિયાત અને એમને સહકાર આપવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. અને એના કારણે જ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ અમદાવાદની અંદર દરેક સોસાયટીઓમાં સારા સારા કામો થયા છે. તમામ સુવિધાઓની ઉપલબ્ધિ થઈ છે, અને કોઈ નાગરિકને કંઈ તકલીફ પડી નથી. મહત્વની વાત છે કે જે પ્રમાણે નવા વાડજ વોર્ડના સોસાયટીના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીની અંદર ભાજપ દ્વારા જે કામો કરવામાં આવે છે, જનરલી આગામી કોર્પોરેશનમાં જ ભાજપના જે કોર્પોરેટરોની ચૂંટણી આવે તે પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે. નવા વાડજ વોર્ડ ખાતે ઉપસ્થિત છીએ. સ્થાનિક લોકોના સ્થાનિક મુદ્દાઓને લઈ લોકો સાથે ચર્ચા કરીશું. છેલ્લા કેટલાય વર્ષોથી તેમના પ્રશ્નોનો નિકાલ થતો નથી. દૂષિત પાણી પીવા માટે થઈ તમામ લોકો મજબૂર થઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. વડીલ, કેટલા વર્ષોથી રહો છો અને પાણીને લઈ કયા પ્રકારની મુશ્કેલીઓ? 1968થી રહીએ છીએ અમે તો, અને પાણી તો બિલકુલ ખરાબ જ આવે છે. ગટરનું જ પાણી આવે છે. 8 વાગે ને ગટરનું પાણી ચાલુ થઈ જાય. પાણી ક્યાં ભરવા જવાનું? પીવાનું પાણી મળતું જ નથી સારું. છોકરાઓ ઝાડા ઉલટી થઈ જાય છે, બધી જ પ્રોબ્લેમ છે. રોજ ગટર ખાલી સાફ કરવા આવે છે, કંઈ કરતા નથી. કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે હવે. અધિકારીઓ અને કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ આવશે આપના ત્યાં. આપની શું મુખ્ય માંગણીઓ રહેશે? અમારે તો પાણીનો સુધારો કરી દે ને, બસ માંગણી એ જ છે. પાણી દૂષિત પાણી આવે, ગટરનું પાણી આવે, કેટલો ટાઈમ પીવાનું? બિલકુલથી બીજા મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, કેટલા વર્ષથી રહો છો? પાણીની કેટલી તકલીફ પડી રહી છે? અમે 22 વર્ષથી પાણીની તકલીફ, ગટરની તકલીફ, બધી પ્રોબ્લેમ અમારે છે જ. અમારું કોઈ સાંભળતું નથી. હા, આ બેન બીમાર થઈ ગયા છે 4 દિવસથી. કેટલા વાગે પાણી આવે છે ને પાણી ક્યારે આવતું હોય છે ને કેવું આવે છે? સવારે 6 વાગ્યાથી પાણી ચાલુ થાય ને ત્યારથી જ ગટરનું પાણી વાસ મારે. આમ પાણી ચોખ્ખું લાગે પણ અંદર વાસ જ મારતી હોય. પાણી પી પીને બીમાર થઈ ગયા અમે લોકો. આજે આ સમસ્યા ક્યારથી 10-15 વર્ષથી જ સમસ્યા ચાલુ જ છે. ક્યાં પાણી ભરવા છે? કઈ અંદર ટેકરા પર પાણી ભરવા આવવું પડે. આ બાજુની લાઈન છે તો આ બાજુ ચોખ્ખું આવે, પેલી બાજુ આટલા વર્ષોથી જો ખરાબનું ખરાબ જ પાણી આવે છે. એક અન્ય માજી છે. બેન, કેટલા વર્ષથી તમે રહો છો અને મુશ્કેલીઓ પાણીની કેટલા વર્ષથી છે? આ ઉનાળો આવે છે ને ત્યારે સાહેબ આવું ગંદુ પાણી આવે છે, એકદમ ડોરું. સવારના 6 વાગે પાણી ચાલુ કરીએ તો થોડીક વાર સારું આવે, 1-2 બેડું, પછી હાવ રાબડા જેવું એકદમ બાસ મારે અહીંયા એવું આવે છે ગટરનું પાણી રૂગું. હવે શું કરીએ, બહુ તકલીફ છે. અને આ સંડાસે ભરાઈ ગયા છે ભેગા ગટરને લીધે. બોલો, બહુ તકલીફ છે. કેટલા વર્ષથી રહો છો? કેટલી તકલીફ પડી રહી છે? કેટલા વર્ષ થયા? કેટલા ઘણા વર્ષ થયા, 30-40 વર્ષ થઈ ગયા. 45 વર્ષ થયા. અરે પાણી ગટર ના આવે છે, ક્યારે ચોખ્ખું જોયું જ નથી. 12 માસ ગટરનું જ પાણી. ચોમાસામાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય? અરે સાહેબ, ચોમાસામાં ખરાબ બહુ પાણી, ગટરો પાણી બહુ ખરાબ આવે છે. આટલે કમરે પાણી ભરાઈ જાય સાહેબ, ને પાણી બી પીવાનું સારું આવતું નહીં સાહેબ.
અમે છેક સિંધી બજારમાં પાણી ભરવા જઈએ છીએ. એક અંડો અહીંયા સારું આવે, 2 અંડા ખરાબ આવે સાહેબ. નવા વાડજ વોર્ડની અંદર ટ્રાફિકને લઈ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે? એ તો સાહેબ મને એટલું ટ્રાફિકમાં તો બહુ હેરાન થઈ જાય સાહેબ, તકલીફ બહુ પડે સાહેબ. આ વખતના ઇલેક્શનમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે, કોંગ્રેસ કે ભાજપ? એ તો હવે સાહેબ એ તો બિલકુલથી સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે પોતાની માંગણીઓ જે છે તે કેટલાય વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ તેનું નિરાકરણ જે છે તે નથી આવી રહ્યો. બા કેટલા વર્ષોથી રહો છો તમે? હું જન્મ લીધો ત્યારથી. કેટલી મુશ્કેલીઓ પડે છે પાણીને લઈને? પાણી તો 6 વાગે ચાલુ કરે પણ અમારા ઘર સુધી પહોંચતા 6:20 થઈ જાય, પછી 7:15 તો બંધ થઈ જાય. કેવું પાણી આવે? પાણી ખૂબ જ ગંદુ આવે, પીએ ને તો પેલો જાજરૂની વાસ આવે, ખૂબ જ વાસ આવે છે પાણીમાં. મહત્વની વાત છે કે વારંવાર રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય નિરાકરણ જે છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યું નથી. સાથેમાં જ કેટલાક મહિલાઓ જે છે તે પણ કહી રહ્યા છે કે આવનારું ઇલેક્શન જે છે તેમાં ભાજપ કે કોંગ્રેસ આવશે, તેને પણ આવનારું ઇલેક્શન જે આવશે કોર્પોરેશનનું, ભાજપ કે કોંગ્રેસ? હવે તો પરિવર્તન આવે તો સારું. પરિવર્તન લાવવાની જરૂર છે કે પ્રજા જાગે, મોંઘવારી હટાવો. જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે ખાવા પીવાની, એમાં જ ભાવ વધારો થઈ રહ્યો છે. તેલનો ભાવ 200 રૂપિયા કિલો છે, તો આવી ગરીબ પ્રજા, સ્લમ વિસ્તારની પ્રજા છે, કેવી રીતે ખાય? કે એક દિવસ ખાય, બીજા દિવસે સાંજે ક્યાંથી કરવાનું, એના ફાંફા હોય. ઇલેક્શન આવી રહ્યું છે, પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન આવવું જોઈએ. અત્યારે તો પરિવર્તન લાવે ને તો કહેવાય કે ભાજપ સારી કે કોંગ્રેસ સારી, એના સિવાય તો હવે કશું કહેવાય જ નહીં. કારણ કે મોંઘવારીમાં પબ્લિક એટલી મરી રહી છે ને કે ભાજપને બી નથી નુકસાન ને કોંગ્રેસને સામાન્ય વ્યક્તિને જ છે. પ્રજાને નુકસાન છે, જે છે ને મધ્યમ વર્ગને જીવે છે. અમીરો તો શાંતિથી જીવે છે એમના ઘરમાં. જો નોટબંધી આવી તો ગરીબો જ બધા લાઈનમાં ઊભા રહેતા હતા. અત્યારે ગેસના સિલિન્ડર માટે લાઈનમાં ઊભા રહીએ છીએ, આ પેટ્રોલ પંપમાં લાઈનો. એટલે કરવાનું શું અમારે? બિલકુલ મહત્વની વાત છે કે નવા વાડજની જનતા પરિવર્તન જે છે તે ઈચ્છી રહી છે. છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા જે છે તેનાથી વાકેફ રહી ચૂક્યા છે, અને તમામ લોકો જે છે તે છેલ્લા 30 વર્ષથી ગંદુ દૂષિત પાણી જે છે તે પી રહ્યા છે. મતદારો બોલે છે તે કાર્યક્રમમાં લઈ જીએસટીવીની ટીમ હવે નવા વાડજ વોર્ડ ખાતે આવી પહોંચી છે, જ્યાં નવા વાડજ વોર્ડના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારનો વિકાસ જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા કયા પ્રકારના જે વાતો જે છે તે કરવામાં આવી રહી છે. આપણી પાસે કોંગ્રેસના નેતાઓ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, ભાજપ દ્વારા કયા પ્રકારનો વિકાસ? સાહેબ વિકાસની તો ખાલી વાતો છે, રાતોરાત રોડ રસ્તા બનાવી દેવા. અત્યારે અહીંયા ઘણા સમયથી ભાજપની સરકાર છે. અત્યારે ગાંધીનગર સોરાબજી કમ્પાઉન્ડમાં હજુ પાણી બી ચોખ્ખું નથી આવતું. ત્યાં અત્યારે પીવાલાયક પાણી નથી, ગટર અને પાણીની બધું એક થઈ ગયું છે. લોકો બહારથી પાણી લઈને બનાવે છે, એટલે એ વિકાસ લાગતો નથી કોઈ વિકાસ કર્યો હોય એવો. બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં સાથ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી નવા વાડજ વોર્ડની પરિસ્થિતિ શું છે? નવા વાડજની વોર્ડની પરિસ્થિતિ તો રોજ તમે મારો કદી મીડિયા સમજ જોતા જ હશો, મારું ઇન્સ્ટાગ્રામ જોતા હશો કે નવા વાડજનો પ્રશ્ન કેટલો છે, ક્યાં પાણી છે, ક્યાં એમને કયું કામ કર્યું. 4 કોર્પોરેટર મારી સામે હાજર છે, એમને મારી હંગાતે ફરે મારા નવા વાડજની અંદર કે એમના નામથી કોઈ ઓળખતું હોય બરાબર તો એમને હું કહી દઉં કે તમે સાચા કોર્પોરેટર. કોઈ નામથી એમનું કોઈ વિજયભાઈ પંચાલ કોણ છે? આખું નવા વાડજ આખું નવા વાડજ મને એક કામ બતાવો મને. વિજયભાઈ મારી સામે વિજયભાઈ સત્ય બોલો. વિજયભાઈ પછી બરાબર પૂછ્યા ઓલા બેન નવા સોરાબજી માં બેન ને પૂછો, બેન ને પોતને ખબર. મિનિટ આપણે વિજયભાઈ સાથે વાત કરીશું. વિજયભાઈ, કોર્પોરેટરને કોઈ ઓળખતું નહીં એવું કોંગ્રેસનું કહેવું છે. તમે દર રવિવારે નવા વાડજ વોર્ડના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ અલગ અલગ વિવિધ વિસ્તારમાં રાઉન્ડ કરી રહ્યા છે. દરેક સોસાયટી 300 સોસાયટી છે, એની અંદર એક પણ જગ્યાએ એવું નથી કે ત્યાં બજેટ ના લખ્યું હોય. એના ખાતમુહૂર્તો કર્યા છે, એના ઉદ્ઘાટનો કર્યા છે. એટલે મિનિમમ દરેક 300 સોસાયટી અને વાસ ને ચાલીમાં મિનિમમ 5 વર્ષમાં મિનિમમ 50 થી 60 વાર કાઉન્સિલરો સાથે નવા વાડજના દરેક કાર્યકર્તા રેગ્યુલર સંપર્કમાં રહે છે.
અને કોઈ પણ સમસ્યા આવે તો કાઉન્સિલરોના મોબાઈલ 24 કલાક ચાલુ હોય છે, વોટ્સઅપ પણ કરી શકે છે અને એમની સમસ્યાનું સમાધાન નવા વાડજના કાઉન્સિલરશ્રીઓએ 4 વર્ષમાં સુપેરે કર્યું છે. આપને પૂછીશ કે કયા પ્રકારનો વિકાસ વોર્ડમાં? 113 100 થી વધુ સોસાયટીઓમાં 70-20-10ના કામો થયા છે. આ ભાઈ જે પ્રમુખ છે નવાવાડા વોર્ડ કોંગ્રેસના પ્રેમલભાઈ ત્રિવેદી, એમની સોસાયટીમાં પણ આરસીસી રોડ થઈ ગયો છે. આપ પૂછી શકો એમને. બિલકુલ, આપણી પાસે નવાવાડા વોર્ડના ભાજપના પ્રમુખ છે, તેમની વાત કરીશું. વિરાટભાઈ, કયા પ્રકારનો વિકાસ કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે? આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે મારા નવાવાડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જેટલા છે એટલા એમના ટોટલ કાર્યકર્તા નથી, અને નવાવાડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા પ્રાઇમરી સભ્ય છે એટલા એમના મત નથી પડ્યા 2021માં. એ લોકો અત્યારે વિકાસની વાતો કરી રહ્યા. કોંગ્રેસના લોકોને મારે સ્પષ્ટપણે જણાવવાનું કે આખા નવાવાડાને 20 વર્ષથી વિકાસ દેખાય છે, ફક્ત એમના 5 લોકોને નથી દેખાતો. ફક્ત એમના 5 લોકોને વિકાસ નથી દેખાતો, બાકી આખા નવાવાડાની દરેક રહીશોને છેલ્લા 20 વર્ષથી વિકાસ દેખાય છે અને વિકાસના કામો અમારા 4 ઉમેદવારોએ કર્યા છે. વિકાસ જે છે તે કરી રહ્યા છે તેવું કહેવું છે. આપણે બીજા નેતા છે તેમની વાત કરીશું. 1995થી મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભાજપની સરકાર છે. રોડ રસ્તા ત્યાં સુધીના તમે જોઈ લેશો કે છેલ્લા 3 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર આ લોકોએ રસ્તાઓને શરૂ કરવામાં આવેલા છે. બરોબર, આ જે માનસી હોસ્પિટલથી 11 માતાનો જે રોડ છે આજથી 1.5 વર્ષ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું અને હમણાં જ આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 2 વર્ષ જ ત્યાં જ આરસીસી રોડની હાલત તમે જાતે આવીને જોઈ લો શું થઈ છે, કેવી ક્વોલિટીનું કામ થયું છે. બીજું તમારા આજના ગુજરાત સમાચારમાં જ છે કે મેલેરિયા, ડેન્ગ્યુ આ બધા ફેલાવ અને બિનઅસરકારક દવાઓનો ખોટો છંટકાવ કર્યો છે. કોંગ્રેસના પ્રમુખે એવી કીધું કે અચાનક જ રોડ બની જાય છે. વાડજ વોર્ડની અંદર 86 રોડ બન્યા છે આજ સુધીમાં, આપણા 5 વર્ષના આ શાસનની અંદર. ભાઈએ કીધું કે પાણી નથી આવતું. પાણી બધે જ એમના ત્યાં બી આવે છે, એમને ઉપર લેવું છે. એમને શું કર્મ કર્યા છે એમની સોસાયટીમાં એ જાણવા જેવું છે. એમને એમની સોસાયટીમાં જ પેનલ્ટી કરાવી છે, એમની સોસાયટીનો વિરોધ થયો છે. પાણી એમને ઉપર જોઈએ છે, પાણી નીચે આવે જ છે. અત્યારે મહિલાઓને લઈને કોઈ તકલીફ પડે ખરા? મહિલાને બધી તકલીફ છે, કોઈ વ્યવસ્થા નથી. પહેલા તો હું આ ભાજપ સરકારને એમ કહું છું કે તમે એમને કીધું ને કે અમે આટલી બનાવી, શું કહેવાય, રોડ રસ્તા બનાવ્યા. રોડ રસ્તા તમે મારી અંગા થાડો, હું જવાબ આલું. રોડ રસ્તાની વાત થઈ ગઈ છે, અત્યારે મહિલાઓને લઈ વાડજ વોર્ડમાં કોઈ તકલીફ ખરી? અત્યારે બધી તકલીફ. પહેલા આ જનતા છે, આ ભાઈ તમારે પાણી આવે છે, પાણી સવારે 6 વાગ્યાથી ઓલે પાણી લેવા જાય, પેલે પાણી લેવા જાય, પાણી નહીં આવતું. પહેલા તો બરાબર આ બેનું એમ કે અમે આટલી આંગણવાડી બનાવી તો તમે એટલી અત્યારે બેનું 5 દિવસથી કેમ બેનું હડતાલ ઉપર છે? બેને 6 મહિનાના પગાર નહીં મળ્યા. અત્યારે બેનાને બીએલઓ બનાવ્યા. બેનો હાથ હત્યા કરી મરજી મારા વોર્ડમાં. બેના હાથ હત્યા, બેનને પગાર નથી આપ્યા આ સરકારે. એમને સારું આવડતું અને 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી, અમારી બીજેપીની સરકાર તો હતી જ નહીં. 30 વર્ષ પછીના કામ જોવો, 30 વર્ષ પહેલાના જોશો, 30 વર્ષ પછી જોવો. આ કોંગ્રેસ વાળા આમથી આમ પાર્ટી બદલ કરે છે. ઘડીક ખાવણામાં જાય, ઘડીક ઓલા શું કહેવાય જય ભીમમાં જાય, પણ એનો ક્યાંય હારો નથી આવતો. અમારી ભાજપ સરકાર એટલી મજબૂત છે ને કે બધા વિકાસ ઈ બેનના ઘરના સામે જ આરસીસી રોડ બનાવ્યા તો એની આંખ છે ને બટાકા જેવી થઈ ગઈ. એની આંખ બટાકા જેવી થઈ ગઈ. શું આ બેનને ખબર નથી કે આ કોની સામે લડત કરે? આ અમારા મોદી સાહેબનો વિકાસ છે. શું આ અમારા મોદી સાહેબના હસ્તકમાં બધું થાય છે? ત્યાં તો કોંગ્રેસના વખતમાં એ ઘંટડીના ઠેકાણા નહોતા. આ તમે જે કહો છો ને, હેલો, ઓ બેન સાયલેન્ટ થઈ જાઓ. તમે વાસ્તવિકતા, મારી વાત સાંભળો, તમે વાસ્તવિકતા જાણતા નથી. આ ભાઈએ કહ્યું 30 વર્ષનો પ્રોબ્લેમ છે. જો 30 વર્ષનો આ શાસનમાં પ્રોબ્લેમ હોત તો તમે આ વિસ્તારમાંથી હજરત કરી ગયા હોત. એટલે અમે સાચા છીએ. તમે અમારા શાસનની અંદર, સુશાસનની અંદર તમે અહીંયા રહો છો. 30 વર્ષથી તમને અનુકૂળતા ના હોય તો તમે હજરત કરી ગયા હોય. એટલે તમારી વાહિયાત અને વાસ્તવિકતા, તમારી વાત બધા ડિબેટમાં તમે ખોટા પડ્યા છો. એટલે ભારતીય જનતા પાર્ટી જે કામ કર્યું છે એ તમારા શાસનમાં તમે નથી કરી શક્યું અને તમે નથી જોઈ શક્યું. તમે વાસ્તવિકતા 30 વર્ષના શાસનની અંદર નથી જોયું. એટલે તમે બોલો, તમે કહો છો ને, એક મિનિટ ભાઈ સાંભળો. ઓ ભાઈ તમે સાંભળો,
તમે કોંગ્રેસની પરિસ્થિતિ કહો છો, અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ કેવી છે? જ્યારે ચૂંટણી આવે કે ઇલેક્શન આવે, કોંગ્રેસના બૂથ પ્રમુખ બી નથી, અંદર બેસવા માટે બીએલઓ એજન્ટ બી નથી, કશું જ નથી, કોઈ કાર્યકર્તા નહીં કોંગ્રેસ જોડે. અને આ લોકો એવું કહે છે વિકાસની વાત કરો છો, તો આટલું બધું બજેટ ફાળવાયું, આટલા બધા વિકાસના કામો થયા કોંગ્રેસની રાજમાં. તમે જો સોસાયટીમાં કાદવ કિચડમાં હતા, અત્યારે આરસીસી રોડ છે, પેવર બ્લોક છે, મારા ઘરે પહેલે માળ પાણી ચડે છે. એટલી પાણીની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે. આપણે બીજા કાર્યકર્તાઓ છે, બોલો. આરસીસી રોડ મારી સોસાયટીમાં પેલા ભાઈ કહે છે બનાવ્યો, બરાબર? એની ક્વોલિટી એટલી ખરાબ હતી કે મેં પેમેન્ટ રોકાવડાવ્યું હતું મારી સહીથી અરજી આપીને, પછી એમણે ફરી સાઈડમાં નાની પાઇપો નાખી આપી. આજની તારીખે આરસીસી રોડ પર પાણી ભરાય છે. અને સાહેબ કોર્પોરેટર બનવો છે ને તો સેવા કરવા માટે, ના કોઈના બાપ બનવા માટે. જનતાને 5 વર્ષ આપ્યા છે. અઠવાડિયે 10 દાડે સોસાયટી વાઇઝ મુલાકાત લેવાની હોય કે ભાઈ શું પ્રશ્ન છે. કે એક કોર્પોરેટર બતાવો કે ગયા છે કોઈ દિવસ 5 વર્ષમાં નીકળ્યા છે. બિલકુલ યુવા નેતા છે, તેમની સાથે વાત કરીશું. આપ યુવા છો, નવા વાડજ વોર્ડમાં આરોગ્ય અને શિક્ષણની શું પરિસ્થિતિ છે? આરોગ્યની તો આજે તમે ગુજરાત સમાચારમાં જોયો, મ્યુનિસિપાલિટી દ્વારા મલેરિયાની એની વાતો થતી હોય, પાણી મિક્સ આવતું હોય. અને શિક્ષણની વાત કરવામાં આવે તો આંગણવાડી બનાવી ભાજપ સરકાર, એવું કહે આંગણવાડી, પણ પૂરતા પ્રમાણમાં આંગણવાડીમાં શિક્ષકો નથી, એ લોકોને પગાર મળતો નથી, એ લોકોને જમવાનું પૂરેપૂરું મળતું નથી. એટલે શિક્ષણ અને આરોગ્યમાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ભાજપ વોર્ડ પ્રમુખ વિરાટભાઈ છે. વિરાટભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે નવા વાડજ વોર્ડમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ નબળી છે. મેં જેમ તમને પહેલા પણ કીધું એમ છેલ્લા 20 વર્ષથી ગુજરાતની જનતા, અમદાવાદની જનતા, મારા નવા વાડજના દરેક રહીશોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. એ લોકોના ખોટા આક્ષેપો છે અને એ 5 જણા સિવાય, આ સામે ઉભેલા 5 જણા સિવાય આખા નવા વાડજ વોર્ડને વિકાસ દેખાયો છે. શિક્ષણની કોઈ જ તકલીફ ક્યારે નવા વાડજમાં નથી પડી. આંગણવાડીઓ નવી બની છે. ક્યારે કોઈ છેલ્લા 20 વર્ષમાં આખા નવા વાડજે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને આગળ પણ મૂકશે. ખાલી આ કોંગ્રેસના 5 જણાને આ વિકાસ નહીં દેખાય. 1 મિનિટ પહેલા વડીલે આક્ષેપ કર્યો છે કે નવા વાડજમાં કોર્પોરેશનની સ્કૂલો બંધ થઈ, તો તમારામાં તાકાત હોય સ્કૂલનું નામ આપો. એક પણ સ્કૂલ બંધ નથી થઈ, ઉપરથી સ્કૂલો ડેવલપ થઈ છે. ખોટું ના બોલશો. વડીલ, કોર્પોરેશનની કઈ શાળા બંધ થઈ? અમદાવાદ શહેરની વાત કરું છું. અમદાવાદ શહેરની વાત કરું છું. સ્કૂલો બંધ કરીને એક બીજી સ્કૂલમાં મર્જ કરી દે છે. વિદ્યાર્થીઓ ઘટવા માંડ્યા છે. વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણનો અભાવ મળે છે. શિક્ષકોની ઘટ છે. આજે બી તમે વિધાનસભાની અંદર તપાસ કરી લેજો કે શિક્ષકો સરકારી સ્કૂલોમાં કે શિક્ષકોની કેટલી ઘટ છે, સમજી લો. બીજી વસ્તુ કે આ લોકોએ જે પ્લોટો વેચ્યા છે એ પ્લોટો વેચીને શાસન કરેલું છે. આ વસ્તુનું એક વસ્તુ સમજી લો. કોંગ્રેસ જૂઠું બોલે છે, જૂઠાણા ચલાવે છે. કોંગ્રેસ નામ આપે કઈ સ્કૂલ બંધ થઈ છે, અમે છાતી ઠોકીને કહીએ છીએ એક પણ સ્કૂલ બંધ નથી થઈ. તમને જો તમે હેલ્થની વાત કરતા ને કોંગ્રેસ વાળા, તો અત્યારે તમે જો પીએચસી સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી સેન્ટરમાં કેટલી ડિલિવરીઓ થાય છે સફરગ્રસ્ત મહિલાઓની. તમે અર્બન હેલ્થ સેન્ટરમાં કેટલી ઉત્તરાખંડની વેક્સિન આપવામાં આવે છે, બાળકોની વેક્સિન આપવામાં આવે છે જન્મે. કેટલી બધી સુવિધા સરકારે કરી છે. કેટલાક જે ભાજપ અને કોંગ્રેસ જે છે એકબીજાને આમ સામે નારા જે છે તે લગાવી રહી છે. આપણે વિજયભાઈ છે તેમની સાથે વાત કરીશું. વડીલ, ફરી જો કોંગ્રેસ, ફરી જો ભાજપ સરકાર આવે તો એવા કેવા 5 કામો જે છે નવા વાડજના લોકો માટે તમે કરશો? નવા વાડજમાં કોઈ કામ જ બાકી નથી રહ્યા, એ લોકોને દેખાતા નથી. પણ જે બી રોડ, રસ્તા કે પાણી ગટરના કામ બાકી છે થોડા ઘણા, એ કામો પતી જશે. 5 વર્ષમાં જો આટલા બધા કામ થયા છે તો હવે 5 વર્ષમાં નહીં થાય. અખબારનગર નવું હબ બની રહ્યું, ટ્રાન્સપોર્ટ હબ, એ બનાવીશું. હેલો બેન, મારી વિનંતી કે તમે જે વાત કરો છો વિકાસની, તમે જે આ સ્થળ ઉપર ઉભા છો ને એ આ વિકાસ છે. આ તમે જે સ્થળ ઉપર વાત કરી રહ્યા છો ને એ વિકાસના ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે બેન. તમે તમારી પ્રશ્ન અહીંયા તમે જુઓ, આ તમારા આજુબાજુ તમે ખાલી આ રીધી સીધી મંદિરના ઇલાકાની જ વાત કરો. તમે નવા વાડજના તમામ એરિયાની અંદર જઈને જુઓ. કોંગ્રેસને કાર્યકર્તાઓની અછત કહું. મહિલા મોરચો છે, એકે મહિલા નથી. એ મહિલા મોરચા જે બેન છે એ આમ આદમી પાર્ટીમાંથી આયાતી છે. આમ આદમી પાર્ટીમાં તમે તપાસ કરો, એમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો આમ આદમી પાર્ટીમાં થયા એટલે એ બેન કોંગ્રેસ, આમ આદમી છોડીને અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે. એમને પૂછો મહિલા મોરચામાં કેટલા બહેનો છે. બિલકુલથી મહત્વની વાત છે કે ભાજપ અને કોંગ્રેસના જે લોકો જે છે
તે એકબીજાને આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે કરી રહ્યા છે. મહત્વની વાત છે કે કોંગ્રેસ અને ભાજપના લોકો કહી રહ્યા છે કે આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ભાજપ દ્વારા તે આક્ષેપ જે છે તે નકારવામાં આવી રહ્યા છે.